હેલો ગાઈસ, ચલો આપણે મળીએ સગાઈમાં અને તમે પણ બ્લોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. કેવું લાગ્યું કેક ખાવા આવ્યા ને કેક નો મળી તમને? બે જાંબુ કાઢા ને 4 કેરીના વાટકા પી ગયા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય વ્લોગ. કેમ છો બધા? મજામાં કે નહીં તમે? તો ફરી એકવાર આવી ગયા છે આપણે વ્લોગ લઈને. આજે સવારમાં 6 વાગે ઉઠી ગયા છીએ આપણે અને આપણા કાકાની સગાઈ છે તો આપણે જવાનું છે ત્યાં. અત્યારે તો 7 વાગ્યા છે, થોડીક વાર પછી આપણે નીકળવાનું છે. તો હવે ટાઈમ વધારે લેશું નહીં અને જવાનું છે આપણે સગાઈમાં. તો વહેલા સમય ત્યાં પહોંચી જવું જોશે આપણે. વધારે કાંઈ કામ બામ હોય તો ત્યાં કરાવશું આપણે અને જોશું. તમે લોકો વ્લોગ જોતા રહેજો. તો આપણા બધા રિલેટિવ ત્યાં આવી ગયા છે, ફઈ ફુવાને બધા, જીજુને બધા રાતની ટ્રેનમાં આવ્યા છે. રાત્રે 12 વાગે પહોંચ્યા છે. આ આપણા જીજુ છે. હેલો ગાઈસ, ચલો આપણે મળીએ સગાઈમાં અને તમે પણ બ્લોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે અવનવા વ્લોગ જરૂરથી આવશે. અને ચાલો હવે જઈએ સગાઈમાં. બાય બાય. તો આપણે આવી ગયા છીએ વાડીએ. બધા લોકો આવી ગયા છે અહીંયા તો. અને આપણા વરરાજાભાઈ અંદર બેઠા છે એકલા. શું કે રવિભાઈ, સારું? શું કે આજે સગાઈ ને બધાને આવવાનું, આવી જવાનું છે નહીં? હા, બધાને આવી જવાનું છે. બધાને આવી જવાનું છે સગાઈમાં. અને થોડું કરી નાખશું આજે પ્રોગ્રામ. તો આપણે આવી ગયા છીએ 5મા માળે અને અહીંયા નાસ્તો થઈ ગયો છે ચાલુ. બધા કરે છે નાસ્તો જ્યારે બધા નાસ્તો કરે છે. ગાઈસ, તો હવે આપણે ઉપર નીચે જ કરવાનું છે. ઉપરથી નીચે, નીચેથી ઉપર, નીચેથી ઉપર, ઉપરથી નીચે. એ જ કામ છે ને પગ ઉખાડવાના છે આપણે તો. કાંઈ નહીં ગાઈસ, વાઇટ કી લેવા ઉપર ગયો હતો. આટલી વાઇટ કી લેવા ઉપર ગયો હતો. ગાઈસ, તો આપણે આવી ગયા છીએ સોડા પીવા માટે. કારણ કે અંદર તો બહુ તડકો છે, રહેવાય એમ નહીં. અને પ્લસ કે ગરમી બહુ જ થાય છે. આવી ગયા છીએ સોડા પીવા માટે. આ આપણા જીજાજી છે, અતુલ જીજાજી, જામનગરના અને અમદાવાદના. નાનું એવું ગુલાબ બહુ મસ્ત છે. જો જો કેટલું સરસ છે. એનો કાર્યક્રમ પછી ફૂલ આગળ કરવા છે. ના ના
કેવું લાગ્યું કેક ખાવા આવ્યા ને કેક નો મળી તમને? જલ્લે રહ્યા છીએ આજે. આજે આવીએ છીએ રાજકોટમાં સગાઈ છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. અમારી સાથે જે વિવેક, જેમની સાથે અમારો વ્લોગ બને છે. થેન્ક યુ. એવું નહીં યાર, તો પણ વરસાદ પડે પછી કેરી રસ ના ખવાય. તો ગાઈસ તો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ ને હવે જાય છે એના ઉપર જમવા માટે. થર્ડ ફ્લોર ઉપર રાખેલું છે જમવાનું અને ચાલો થઈ ગયું છે જમણવાર અહીંયા તો બેસી ગઈ ગયા છે અડધા તો. હા વિશાલભાઈ, એ અમારા બડા ભાઈ છે વિશાલભાઈ. હા ખાવાનું ખાતા હટી નહીં કે ચાલુ કરી દીધું રાજેશ કુમાર. ગાઈસ તો હવે જમી લીધું છે આપણે. 2-3 વાટકી તો રસ પી લીધા, 4-5 જાંબુ કરી લીધા. ફૂલ પેટ જમીને જાય છે ચાલવા માટે. દવામાં તો એકદમ મજા આવી ગઈ. ગરમી હતી ખાવાની મજા. જામુન ખાધા તમે? 2 જાંબુ કાઢા ને 4 કેરીના વાટકા પી ગયા. બસ એટલું જ? તો રાત્રે નહીં ખાવું પડે ને હવે? રાત્રે કોકનો બાટો સહારો ગોઠવું, સાંજે નહીં કોઈ જમાડે. હેલો ગાઈસ, તો હવે આપણે જમીને રેડી થઈ ગયા છે. જોઈએ છીએ હવે આપણે ઓફિસે જવાનું છે આજે પણ. હાફ ડેની રજા લીધી છે આપણે. હવે નીકળશું હવે ઓફિસ માટે, કારણ કે હવે અહીંયા તો પૂરું થઈ ગયું છે. સગાઈને બધું તો થઈ ગયું. રિંગ વેરાઈ લીધી, કેક ખાઈ લીધો અને કેક તો આપણા હાથમાં આવ્યો નથી પણ હતો ખરા. અને અત્યારે જમી લીધું છે. રસ ને જાંબુ ને દાળ ભાત શાક રોટલી ને બધું હતું. જમીને નીચે બેઠા. હવે થોડાક ટાઈમમાં જઈએ. 2:30 વાગે કે 2 વાગે આપણે પહોંચી જશું ઓફિસે. એટલે તો હવે નીકળી ઓફિસે. અંદર તો બહુ અવાજ ને બહુ ગરમી છે. હા બેઠા છે બારે થોડો પવન છે એટલે સારું છે. અંદર તો બફારો એટલે ખૂબ. રાજકોટમાં તો ખૂબ ભૂકો પડે છે. બહુ એટલે બહુ અડબાર વગરનો. તમે ક્યાં રાજકોટમાં રહ્યો છો? તો રાજકોટમાં રહેતા હોય તો કોમેન્ટમાં યસ કરજો. અને જો બીજે રહેતા હોય તમે બહારના સિટીમાં તો ત્યાં કેટલું તાપમાન છે એ કોમેન્ટમાં જરૂરથી કરજો. અને કયા સિટીમાં છો એ બી મેન્શન કરજો. ચાલો ગાઈસ, તો જઈએ થોડી વારમાં ઓફિસે. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. ગાડી મૂકી દીધી છે અને હવે જઈશું આપણે ઓફિસે. આવી ગયા છે આપણા અમિતભાઈ કલેજા. શું કે કલેજા? શું કે શું કે આપણા વ્યુઅર્સને કંઈ કહી દો તમે. હાલો ભાઈ, સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આજે છોટા ડોન આવી ગયા ચશ્મા પહેરીને. અમારા વિવેકભાઈ ડોન નથી, આપણે સાદા માણસ જ છીએ. ધીમે ધીમે આવે છે ઓફિસે. લગન પ્રસંગ આવતા રહેશે પણ કામ એ કરવું જોશે. હાર તો આવી ગઈ છે આપણી ઓફિસ. એડિટિંગ કરી નાખજો. થોડોક ટ્રાય કરજો બધું સ્ટાર્ટ. ક્યાં ગુંડા બનેગા રે તું? બધાય મારા જેવા હુક લકડીનો હોય ને. ઓરિજિનલ ગામડું છે ભાઈ. વિનર ઓફ ધનેશભાઈ. હા
હેલો ગાઈસ, તો આપણે ફાઇનલ તો જોબ કરીને પહોંચી ગયા ઘરે. આપણે શાંતિથી 7:30 થયા છે, 7:30 પહોંચી ગયા આપણે ઘરે. મહેમાન એ લોકો બેઠા હતા નીચે. સવારના થાકી ગયા આમના સગાઈમાં ને બધે. કામ તો કંઈ કર્યું નહીં તોય થાકી ગયા તડકાના. બસ જો હવે ઓફિસેથી ઘરે આવ્યો છું અને હવે નાહી ધોઈને જમી કરીને સૂઈ જાઉં યાર. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો મને. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને, કારણ કે આપણા ચેનલમાં અવનવા વિડીયો જરૂર ને જરૂર આવતા રહેશે. જો તમે લાઇક ને શેર કરશો તો તમારામાં વિડીયો આવશે, બાકી નહીં આવે. જોવા હોય તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે આમાં અવનવા વિડીયો આવતા રહે. જો હા, અને એક વાત બીજી, જો તમને વ્લોગ જોવા ગમે છે, મતલબ કે ડેઈલી વ્લોગ જોવા ગમે છે, પછી બીજી આપણે બહાર જઈને એવા વ્લોગ જોવા ગમે, મિની વ્લોગ જોવા ગમે, તેવા વ્લોગ તમને જોવા ગમે કોમેન્ટમાં કહેજો મને, એટલે આપણે એવા વિડીયો આપણે બનાવતા રહીશું. તમને કોમેડી વિડીયો ગમે તો કોમેડી વિડીયો મને કહેજો, એટલે તમે કોમેન્ટમાં મને કહેજો કઈ પ્રકારના તમને વિડીયો જોવા ગમે, એટલે આપણે એવા બનાવશું. તમને ડેઈલી લાઈફના મિની વ્લોગ જોવા હોય, ડેઈલી લાઈફના મોટા વ્લોગ, બિગ વ્લોગ જોવા હોય તમારે, તો એ પણ મને કહેજો, એટલે આપણે ટ્રાય કરશું પૂરેપૂરી બનાવવાની. કારણ કે આપણે ઓફિસનું કામ પણ હોય, ઘરે થોડું ઘણું કામ હોય, એટલે આપણે તમને બતાવશું કઈ પ્રકારનું મારી આખી હેરસ્ટાઈલ છે. જોજો, તમને જોવાની મજા આવે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હવે મળીએ આપણે પછીના વ્લોગમાં. હા, એટલે આજનો વ્લોગ અહીંયા સુધી જ. હવે મળીએ આપણે પછીના વ્લોગમાં, ગમે જ્યારે બનાવશું આપણે. મોટો બહાર જવાનું હોય એટલે થોડાક ટાઈમમાં જ આવશે વ્લોગ તો આપણો. એટલે આજનો વ્લોગ તો અહીંયા સુધી. સગાઈને બધું થઈ ગયું છે. મેન તો સગાઈ માટે જ વિડીયો બનાવ્યો હતો. આ તો થોડુંક ઓફિસનું ને બધું લઈ લીધું આપણે, કેવી પ્રકારનું હોય. મિની વ્લોગમાં તમે જોતા જ હશો, ન જોયા હોય તો એકવાર જરૂરથી જોજો મારા મિની વ્લોગ. હવે મળીએ આપણે. બાય બાય.